નિષ્ઠાથી નિભાવીશ અને ગુજરાતની પ્રજાને અને અમારા વિસ્તારને મેક્સિમમ લાભ થાય એવી મારી મહેનત રહેશે. લોકસભાની ચૂંટણી માટે આપ સંભવિત ઉમેદવાર તરીકે પણ સામે આવ્યા છો, કઈ રીતનું જોવો છો? મને ક્યાં ઊભો રાખવો તે નિર્ણય પાર્ટી કરે ને એ પ્રમાણે હું અમલ કરી શકું. રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે આજે જામનગરના ધારાસભ્ય હકુબા જાડેજાએ આજે શપથ લીધા છે. તેમની સાથે આપણે ખાસ વાતચીત કરીશું. સાહેબ, આજે તમે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકેના શપથ લીધા છે, કઈ રીતના જોવો છો હવે જામનગરની વિકાસ કઈ રીતનો? પહેલાં તો હું દેશના વડાપ્રધાન મોદી સાહેબ, રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ અને રાજ્યના પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને જામનગર અને દેવભૂમિ જનતાનો ખાસ પહેલાં તો હું આભાર માનું છું કે મારા ઉપર જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે હું મારા પ્રયત્ન કરીશ અને વધુમાં વધુ લોક કાર્ય મારા નેજા હેઠળ થાય એવા હંમેશા મારા પહેલાંય પણ પ્રયત્ન હતા, અત્યારે પણ પ્રયત્ન રહેશે કે લોકોની વચારે રહીને વધુને વધુ કાર્ય કરી શકું એવા મારા પ્રયત્ન.